જામનગર ખાતે ગત રોજ વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। ત્યારે દિગ્જામ સર્કલથી પોસ્ટવાડા સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। તો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો શહેરવાસીઓ એકત્રિત થયા હતા। ત્યારે રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતાં જ ઉપસ્થિત લોકોએ તિરંગો લહેરાવી ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના સૂત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી શહેરવાસીઓને વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો। રોડ શોના રોડ ઉપર વિવિધ સ્થળોએ ઊભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સાંસ્કૃતિકની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ શોમાં વિવિધ રંગો પૂર્યા હતા। તો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 25 ફેબ્રુઆરીએ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે। જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાન દ્વારા રોડ શો યોજી સર્કિટ હાઉસ તરફ ગત રાત્રિએ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સંજય મર્દનિયા સાથે CN24 ન્યૂઝ જામનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।